તો જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે। શહેરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હોય તે સમાચાર સામે આવ્યા। ગિરનારના જંગલમાં 6 ઇંચ વરસાદ। સાર્વત્રિક વરસાદ થતા દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ છે। ગિરનાર પર્વત પર વરસાદ બાદ 16 કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી ને તેના જ આહલાદક દ્રશ્યો ગિરનારથી જોવા મળી રહ્યા છે। આપ જુઓ આ કેવું વાતાવરણ સર્જાયું છે। જે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેનાથી ગિરનાર 16 કળાએ ખીલી ઉઠ્યો છે। નવા નીરની આવક પણ દામોદર કુંડમાં થઈ છે। સાથે સાથે ગિરનાર અને હસનાપુર ડેમ આ બે જ રસ્તા છે, એક સોનરખ નદી અને એક હસનાપુર કે જ્યાંથી સમગ્ર ગિરનારનું પાણી વહેતું થાય છે। તો પહેલા કે બીજા વરસાદમાં જો અહીંયા દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ ગઈ છે। જૂનાગઢ જિલ્લામાં ગઈકાલથી જ જ્યારે મેઘમહેર ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજે વરસાદનો બીજો દિવસ। ત્યારે આ દ્રશ્ય જે બતાવું છું જે પવિત્ર દામોદર કુંડના છે કે દામોદર કુંડમાં નવા નીરની ગિરનારના જંગલમાંથી આ સોનરખ નદી દ્વારા આજે દામોદર કુંડમાં જે પાણી આવી રહ્યું છે, ભાવિકો પણ આવી રહ્યા છે, ભાવિકો પણ દર્શનાર્થે આવી રહ્યા છે। દામોદર કુંડમાં નવા નીરની આવક થતા જ્યારે સોનરખ નદીમાં પાણી જઈ રહ્યું છે, ખાસ કરીને જિલ્લાની ઓલ ઓવર વાત કરવામાં આવે તો જે રીતે જિલ્લાભરમાં તમામ તાલુકામાં જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે સૌથી વધારે વરસાદ માળિયા હાટીના તાલુકામાં નોંધાયો છે અને માંગરોળમાં 5 ઇંચ પડ્યો છે, માળિયા હાટીનામાં 7 ઇંચ પડ્યો છે। રાત્રિ દરમિયાન જ્યારે વરસાદની જે સ્થિતિ છે તે પણ યથાવત હતી। ક્યાંક વોકળામાં નદીઓમાં નવા નીર આવ્યા છે અને ગિરનાર જંગલમાં વધુ વરસાદ પડે ત્યારે દામોદર કુંડમાં નવા નીર આવે છે। જુનાગઢ શહેરના લોકો પણ ખુશી વ્યક્ત કરતા હોય છે। ત્યારે હાલ પણ જ્યારે વરસાદી જિલ્લાભરમાં માહોલ છે, હજુ પણ ક્યાંક ને ક્યાંક વધુ વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી મુજબ જ્યારે આ વરસાદ યથાવત સ્થિતિ રહેશે। વિજયસિંહ પરમાર, TV9 જુનાગઢ।